તમે મને એક ખજૂરભાઈ નો કોન્ટેક્ટ કરાવી દો તો પછી તમારો બહુ આભાર થાય, ખોટું નહીં. જો કે એમનો નંબર તો મારી પાસે પણ નથી બેન, પણ હું ટ્રાય કરીશ કે જે પણ લોકો વિડીયો જોવે છે તો ખજૂરભાઈ સુધી પહોંચાડે. અને બેનને એના ગામમાં એક પ્લોટ છે તો એમને અહીંયા સુરતમાં નથી રહેવું, કેમ કે મહિનો થાય એટલે ભાડું ભરવું પડે. તો ગામડે જઈ અને એ પોતાનું એક નાનું એવું એને જો ખજૂરભાઈ ઘર બનાવી દે તો ત્યાં પોતાનું ઘર ગુજરાન ચલાવે. ત્યાં હું રહીને અમારું ગુજરાન ચલાવું. ખજૂરભાઈ ની મહેરબાની કરીને કોક કોન્ટેક્ટ કરો અને મને મદદ કરો. મને એક મકાન બનાવડાવી દો તો હું મારા મકાનમાં વહી જાઉં. અહીં ભાડું નથી ભરતું. ખજૂરભાઈ કદાચ તમે આ વિડીયો જોવો તો ધ્યાન દેજો એક વખત અને ટ્રાય કરજો કે બેનને એક નાનું એવું ઘર થઈ જાય અને ગામડે પોતાના ગામમાં રહે. એના પપ્પા હતા ને એને કોરોના થઈ ગયો તો કોરોનામાં ઈ વયા ગયા. પછી મારે ખાવા લીધું, આ ભાડું ભરવાની મારે એટલી તકલીફ રહી છે ને કે હું માંગી પીકીને મારું ઘર આખું છું, મારા છોકરાને પેટ ભરું છું. ખજૂરભાઈ નો મેં કોન્ટેક્ટ કરવા કર્યો કે મને ખજૂરભાઈ મને મકાન બનાવી દે નાનું એવું, તો હું ત્યાં વહી જાઉં ને ત્યાં હું રહીને મારા છોકરાનું ભવિષ્ય સુધારું. ખાવાનું કરવું કે ભાડું ભરવું. મમ્મી રોમાં પણ મારે ન રોવું હોય તો મારે કેટલું બોલું થઈ જાય કે હું કેવી રીતે મારા છોકરાનું કરું, નથી મારથી થતું. કેમ કે અહીંયા ભાડા ભરવા મહિનો થાય એટલે ભાડા ભરવું જ પડે. મહિનો આવીને ઉભો રહી જાય છે, કઈ કામકાજ કઈ થતું નથી. કામે જવું છે તો કામ મળતું નથી ઘોડીના હિસાબે. એટલે તમે વિકલાંગ છો એટલે કોઈ કામે નથી, કોઈ મને કામે નથી મને રાખ. રોજ એક ની એક ચિંતા રે. એ મહિનો આવીને ઉભો રહ્યો, એ મહિનો આવીને ઉભો રહ્યો. બેન રડોમાં અમે લોકોને રિક્વેસ્ટ કરશું દોસ્તો વિડીયોને વધુ વધુ શેર કરજો ખજૂરભાઈ સુધી અને ખજૂરભાઈને ટેગ કરજો. કદાચ જો ખજૂરભાઈ આ વિડીયો જોવે અને બેનને ઘર બનાવી દે તો એ આપણા માટે સૌથી મોટી સેવા થશે. અને મારા છોકરા જે નાના છે એના હાથે એને પગભર થઈ શકે ને એનું મકાન બનાવેલું હોય તો હું મારું જ્યાં સુધી મારી જિંદગી હોય ત્યાં સુધી હું રહું ને પછી મોટા થઈને એને તો સારું થાય કે નહીં. અને હું અપંગ છું, મારથી બનવાનું નથી. તો બેન અત્યારમાં શું તમારે તકલીફ પડે? અત્યારમાં ખાવા પીવામાં હું આજુબાજુ વાળે પાસેથી માંગી પીકીને મારું છોકરીનું મારું પેટ ભરું. પૈસા હોતા નથી. આ મહિને 500 રૂપિયાનું કામ થાય એ કઈ કામ ન કહેવાય. અને અત્યારે કિલો તેલ લાવું, 500 ખાંડ લાવું ને એવી રીતે થઈને મારું ઉતરાણા લાવું. અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન.